તું પાંચ તત્વ નથી, ત્રણ ગુણ નથી, પછી પ્રકૃતિ નથી, પ્રાણે તું નથી, બરાબર, શ્વાસે તું નથી. આ બધાને જાણવા વાળો તું અલગ છું, જુદો છું, ઈ નક્કી કરાયું ગુરુએ. ઈ તું છે. એટલે કીધું આ મણિ દીપક મંદિરિયામાં મેલીએ બારે માસ કદી ન બુઝાય, દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવડો પારક શક્તિ આઈ. શું આવ્યું? પારક શક્તિ. પારક શક્તિ ના હોય લોચા લાગે. નિર્ખીરનો નિવેડો તો કરે ને. એક હંસ હતો અને એક બગલો હતો, બે ભેગા થયા. બે વાતું જીતું કરી કે આપણે બે ધોળા, બે સંત, બે આચાર્ય, બે નિરાત પંથના, બરાબર, બે સાદરું ઓઢી છે, બે હંસ, બરાબર, આપણે બે હંસલા એક જ સરોવરમાં રહેવી છે. આ વાત સાચી છે. તો અમને તમારી નાતમાં ભેળવી લો, અમને તમારી નાતમાં ભેળવી લ્યો. પેલા હંસે કીધું કે વાત તો તારી સાચી, આપણે એક સરોવરમાં રહેવી છે, બે ધોળા છે, એ બધી વાત સાચી, પણ લોચા એક છે. મારો છોકરો એક બાજુ આવે ને એક બાજુ તારો છોકરો, બરાબર, મારે બે ની પરીક્ષા કરવી છે. હંસનો છોકરો નાનું એવું હંસનું બચ્ચું, અને બગલીનો છોકરો નાનું બગલું, એ ભેગા કર્યા કે આવો બેટા, આપણે હંસની નાતમાં ભણવાનું છે, એટલે પરીક્ષામાં પાસ થજો. કે હા બાપા, ના ભૂલ થાય. દૂધના કુંડા મૂક્યા કે બગલાભાઈ તમારા છોકરાને બહુ દૂધ પી જાય. હળહળાટ પી ગયો હોય તો ડાયરેક્ટ ફટાફટ એને કીધું ને પરીક્ષામાં પાસ થવાનું, એટલે કે ઝડપી આવી જવું. એમ નામ કુંડું પી ગયો હળહળતું બધું દૂધ. હવે હંસના છોકરાને કીધું કે બેટા આ દૂધ પી જાવ. હંસની ચાંચમાં ખટાશ હોય, આ બધા દૂધમાં બોરીને ખટાશ હોય, એટલે દૂધ ફાટી ગયું. પાણી પાણી એક બાજુ અને દૂધ એક બાજુ, લોસા લોસા હંસ ખાઈ ગયો. હંસનો બચ્ચો, પાણી એક બાજુ રહી ગયું. કે ભાઈ મેળ નહીં આવે, આપણે અમારી નાકમાં નહીં પીડાવી. જો તમારા છોકરો બધું પી ગયો, એમ નામ દૂધ, બરાબર. જો અમારા છોકરાએ વિવેક કર્યો, શું કર્યું? વિવેક, નિર્ખીરનો નિવેડો કર્યો, પાણી પાણીને એક બાજુ કાઢી નાખ્યું, દૂધ દૂધ પીધું. તમારા છોકરાને એ ખબર નથી પડતી કે આમાં ભેળ હેડે, અને પી ગયો પાદરું. આ મેળ ના આવે. હવે તમારી ખોરાકી શું છે? માછલા ખાવાની. હવે અમારે છે હાચો મોતીનો આહાર, ભલે એક જ જળમાં રહેતા હોય, ભલે ધોળા હોય બે, પણ આ તમારી ખોરાકી તો બદલવી પડે. ત્યારે એ હંસ બનાય છે. ખાલી લેબલ લગાવવાથી સંત નથી બનાતું. ભગતનું લેબલ લગાવવાથી ભગત નથી બનાતું. ચાદર ઓઢવાથી સંત નથી થવાતું. મોટા મંદિર કે આશ્રમના મહંત બનવાથી સંત નથી થવાતું. બોલા માણા ભજન હારા હારા ગાવાથી ને સંત નથી થવાતું. આ બોલવું એ બુદ્ધિનો વિષય છે, સમજાય છે ને? સંતનો ડોળ કરવા એ બુદ્ધિનો વિષય છે. યાદ શક્તિ હોય તો તમે બધું બોલી શકો ને ગઈએ શકો. આખી દુનિયા ડોલાય તો શબ્દથી, એનાથી શું? વેણી વેણે છે, એ રેણીનું ઘર પાકું હોવું જોઈએ. એટલે સંતની રેણી ઉપર મજબૂત હોય છે, કેણી નહીં. કેણી તો મિશ્રી ખાંડ હે.